નમસ્કાર. સેકન્ડ લેશન ધ હ્યુમન રોબોટનો પાર્ટ 1 આપણે જોયો, મતલબ કે 3-4 પેરેગ્રાફનું ટ્રાન્સલેટ અને તેના હાર્ડવર્ડ આપણે જોયા. હવે એના પછીનો પેરેગ્રાફ, એનું ટ્રાન્સલેશન અને એના હાર્ડવર્ડ તરફ જઈએ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. આગળના વાતમાં શું આવ્યું હતું તો સેજ તાજું કરી લઈએ તો તમને સેકન્ડમાં વધારે મજા આવે. એટલે માનવીય યંત્ર માનવ શું છે એ એક સેલ્સમેને એક ખરીદનારને બતાવ્યું કે અમારું આવી રીતે ઉત્પાદન છે, આ રોબોટ બનાવવાનું, અને એ રોબોટ જે છે એ આ જમણા ખૂણામાં તમે જોઈ લો આવી રીતે છે. અને એ રોબોટ આવીને જ કેમ કોઈ વસ્તુ સારી હોય તો એ આમ ઉડીને આંખે વળગે, અથવા તો કોઈની સાથે ચર્ચા કરતા હોય તો એ વ્યક્તિ જ જુદો તરી આવે. એવી રીતે આ રોબોટ આવીને જ બોલ્યો, ગુડ મોર્નિંગ સર, ગુડ ડે સર, વેલકમ સર, તમારું સ્વાગત છે અમારા આ સુપર રોબોટ પ્લાઝામાં. એટલે કોઈ ખરીદનાર માણસને ખરેખર નવાઈ પમાડે એવું જ રોબોટે પોતાનું કાર્ય જે છે અંદર પ્રોગ્રામ સેટ થાય છે એ એણે બતાવ્યું. હવે આગળ જોવાનું છે કે એ કેવા કેવા પ્રકારના કાર્યો કરે છે રોબોટ, એમાં કેવા કેવા પ્રકારના પ્રોગ્રામ સેટ થતા હોય છે એની થોડી વિગતો જોતા જઈએ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. એટલે સેલ્સમેન જે છે એ gave a proud, ગૌરવભર્યા સ્મિત સાથે સ્માઇલ, એકદમ આમ એટલું મોટું મસ્ત સ્માઇલ આપ્યું. as he had towards, બાળકો ફ્રેશિસ છે, had towards એટલે ની તરફ આગળ વધવું. ની તરફ આગળ વધવું. કોની તરફ આગળ વધવું? એન આઇસોલેટેડ, આઇસોલેટેડ જુદું મૂકેલું. જુદું મૂકેલું. શું જુદું મૂકેલું છે? રોબોટ ઇન મેટાલિક બ્લુ, એટલે કે મેટાલિક બ્લુ નામનો જે રોબોટ છે એ તરફ ગૌરવભર્યા સ્મિત સાથે એ આગળ વધ્યો. કોની તરફ આગળ વધ્યો? એ રોબોટ તરફ. કેમ? કારણ કે રોબોટ કેવા કેવા પ્રકારના કામ કરશે એ પ્રેમ ચોપરાને બતાવવાનું છે માટે. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. શું વાત કરે છે? This one is perfectly, એટલે કે સંપૂર્ણપણે પરફેક્ટ. Programmed to function, function એટલે કાર્ય. In the household એટલે ઘર પરિવારો. એટલે કે ઘર પરિવારો માટે આ જે ફંક્શન્સ જે
ગોઠવેલા છે એ ખરેખર આપણા ઘરમાં જે કંઈ જરૂરિયાતો બધી પડતી હોય છે એવા ફંક્શન્સ આ રોબોટમાં ગોઠવેલા છે. કેવા કેવા? લાઈક ક્લીનિંગ ધેટ મીન્સ સફાઈ, કચરા પોતા કરી દેવા, પછી બધું આડું પડ્યું હોય તે એટલે સાફ સફાઈ. સેકન્ડ, અરેન્જિંગ ગોઠવણી. મેં તમને કહ્યું સોફા પર ધૂળ પડી છે અથવા તો આડીની વસ્તુઓ પડી છે તો તમારે તો પ્રોગ્રામ સેટ કરવો પડે કે જ્યાં જ્યાં વસ્તુ વચ્ચે આવે છે બધી જ વસ્તુઓ રોબોટે લઈ લેવાની. એટલે અરેન્જિંગ ગોઠવણી. કલેક્ટિંગ ગ્રોસરી, કલેક્ટ કરવું, એકઠું કરવું, ભેગું કરવું. ગ્રોસરીઝ કરિયાણું, ગંધિયાણું. ફ્રોમ સુપરમાર્કેટ, ટેન્ડિંગ ધ લોન, ટેન્ડિંગ કાપવું. કોને કાપવાની વાત છે? લોન એટલે ઘાસ. મેઇલિંગ લેટર્સ એટલે કે પત્રો નાખવા. મેઇલિંગ લેટર્સ. તમે મારી સાથે સાથે લખતા જાઓ છો. મેઇલિંગ લેટર્સ. પત્રો નાખવા. and relating your programs on the TV, selecting newspaper interested, select એટલે પસંદ કરેલા. and interested રસપ્રદ from the paper. આપણે એ વિશે વાત કરીશું. એટલે સેલ્સમેન gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. એટલે કે સેલ્સમેન ગૌરવભર્યા સ્મિત સાથે મેટાલિક બ્લુ નામના રોબોટ તરફ આગળ વધ્યો કે તેમાં બધા જ પ્રકારના ઘર પરિવારોને ઉપયોગમાં આવે તેવા ફંક્શન સેટ કરેલા છે. જેવા કેવા ફંક્શન સેટ કરેલા છે? ક્લીનિંગ એટલે કે સફાઈ કરી શકાય તેવું, અરેન્જિંગ એટલે કે બધી ગોઠવણી કરી શકે તેવું, કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે કે કરિયાણું બધું ભેગું કરી લે તેવું, ફ્રોમ ધ સુપરમાર્કેટ એટલે કે સુપરમાર્કેટમાંથી બધા જ પ્રકારનું કરિયાણું લઈ આવે. તમે અંદર લખેલું હોવું જોઈએ કે તેલ, ઘી, ગોળ એક્સેટ્રા વસ્તુઓ જે કંઈ લખી દો એ પ્રમાણે જ એટલી જ ગ્રામ, એટલા જ કિલો કે એવી જ રીતે એ બધું લઈ આવે છે. ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસ પણ કાપી આપે છે. મેઇલિંગ ધ લેટર્સ એટલે કે પત્રો, તાર, ટપાલ પણ તે નાખી આપે છે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એટલે કે તમને ટીવીમાં ન્યૂઝ જ ગમતા હોય, કોઈ સિરિયલ્સ જ ગમતી હોય, કોઈ મૂવી ગમતા હોય, કોઈ કાર્ટૂન્સ ગમતા હોય કે કોઈ કથાઓ ગમતી હોય, કોઈ સત્સંગ આવતો હોય એ ગમતો હોય તો તમે જે રીતે અંદર ટીવીમાં પ્રોગ્રામ સેટ કરી દો એ મુજબ જ એ કામ કરે છે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર એટલે કે તમારા સમાચાર પત્રોમાંથી કેવા પ્રકારના સમાચારો તમને ગમે છે? અકસ્માતના સમાચારો ગમે છે, જીવન જરૂરિયાતના સમાચારો ગમે છે, કોઈ નવા જ સમાચારો ગમે છે કે સમાજમાં શું નવું બની રહ્યું છે એ ગમે છે? તમને કેવા પ્રકારના સમાચારોથી વાકેફ થવું છે? ધાર્મિક સમાચારો ગમે છે, આર્થિક તંત્ર, રાજકીય તંત્ર કેવા પ્રકારનું છે એ રોજ સમાચાર આવે છે તો એનું અપડેટ તમને લેવું છે. કેવા પ્રકારના સમાચારો
તમને ગમે છે એના પણ તમારા અંદર પ્રોગ્રામ સેટ કરી દો તો પસંદ કરીને રોબોટ કેવા પસંદ કરશે? પોતાના સ્વસૂઝ આંતરસૂઝથી કે આ રાજકીય સમાચાર જ છે, આ આર્થિક તંત્ર અર્થવ્યવસ્થાને લગતો સમાચાર છે, આ જે છે એ ટીવી સિનેમાને લગતો એટલે કે ફિલ્મ જગતને લગતો સમાચાર છે, વોટ્સએપ ફાઇન. એટલે એમાં અંદર તમારે પ્રોગ્રામ સેટ કરવો પડતો હોય છે. તો આ રોબોટ જે છે આવા કાર્યો કરે છે. ધ સેલ્સમેન પોઝ્ડ ઓફ બ્રેથ એન્ડ કન્ટિન્યુ. સેલ્સમેને પોતાનો શ્વાસ પોઝ્ડ કરવો એટલે કે થોભ્યો, ફોર ધ બ્રેથ એટલે કે શ્વાસ, એન્ડ કન્ટિન્યુડ અને પછી ચાલુ રાખ્યું. કારણ કે એક સાથે આ બધી જ બાબત બોલ્યા. સામેવાળા વ્યક્તિને એને કામ કરવું છે કે અમારો આ રોબોટ વેચાય. એટલે સેલ્સમેન જે છે એની સમજાવવાની પદ્ધતિ જે છે એમ કહે છે કે અમારી પાસે દાખલા તરીકે કોઈની પાસે આપણે સાડીઓ લેવા જઈએ માર્કેટમાં તો એ સાડી જે છે એની બોર્ડર બતાવશે, એનું કપડું બતાવશે, એનો કલર બતાવશે, એની ટકવાની પેલી આપણને પેલી કહેશે કે એ આટલો ટાઈપ સુધી ટકશે, તમે એનું કપડું જુઓ. આ તે એ જે વ્યક્તિને પોતાની વસ્તુ વેચવી છે એ સામેવાળા વ્યક્તિને પૂરેપૂરા સેટિસ્ફાઈડ થાય, સંતોષ થાય એવી રીતે એની વાત ગળે ઉતારવા પ્રયાસ કરે છે. એટલે પેલો ભાઈ જે સેલ્સમેન જે છે એ હવે આમ એક જ શ્વાસે બોલતો હતો એટલે થોડું થોભ્યો અને પાછું ચાલુ કરી દીધું. એટલે આપણે જરા સ્પેલિંગ લખતા જઈએ. સેલ્સમેન પોઝ્ડ એટલે થોભ્યો અને બ્રેથ એટલે કે તેનો શ્વાસ. એટલે કે આમ હળવા આમ થોડોક શ્વાસ લીધો અને પછી કન્ટિન્યુ કરી દીધું પાછું. કન્ટિન્યુ એટલે ચાલુ રાખ્યું. કન્ટિન્યુડ એટલે પાછું એને ચાલુ રાખ્યું. શું ચાલુ રાખ્યું? ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ઓલ યુ નીડ તમારી જરૂરિયાત પ્રમાણે, બધી તમારી જરૂરિયાત પ્રમાણે રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ એટલે કે તમે જેવો આદેશ આપશો એવી રીતે આ જે છે એ રિમોટ કંટ્રોલથી તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરશે. એટલે પેલા પ્રેમ ચોપરો તો આ વાતથી શું થઈ જશે? પ્રભાવિત થઈ જશે. શું કામ? કારણ કે તમે વિચાર તો કરો કે આટલા બધા કામ આ એક જ કરી નાખે તો આપણે બીજું શું જરૂર જ પડશે. એટલે ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. નીડ એટલે જરૂરિયાત. ત્યારબાદ રિમોટ કંટ્રોલ મોનિટર કમાન્ડ એટલે આદેશ. તમે જેમ આદેશ આપશો એવી જ રીતે તે આ કાર્ય કરશે. યુ મીન હવે પેલો ભાઈ પૂછશે, હા પ્રેમ ચોપરા પૂછશે, યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ પૂછ્યું યુ મીન એટલે કે તમારો કહેવાનો ભાવાર્થ કે હું ઘરે બેઠો બેઠો એને માર્કેટમાં આદેશ આપી શકું? જોજો હો, પૂછે છે, પ્રશ્નોત્તરી થાય છે કે હું એને ઘરે બેઠો બેઠો કંઈ આદેશ આપી શકું? ઇટ ઓપરેટ્સ within a limited radius of a kilometer. By the way, this one is called Ramsing 070. The salesman explained. પછી પેલો ભાઈ પણ એને સમજાવે છે. ઇટ ઓપરેટ્સ એટલે કે તેનું કાર્ય જે છે within limited એટલે કે મર્યાદિત, રેડિયસ એટલે કે ત્રિજ્યા, ઓફ કિલોમીટર એટલે કે કિલોમીટર, તેની 1 કિલોમીટરની ત્રિજ્યાનો જ એનો ગાળો છે. 1 કિલોમીટરના એરિયામાં તમે તેને કોઈ પણ કામ બતાવી શકો છો. બાય ધ વે, કોઈ રીતે ધીસ વન ઇઝ કોલ્ડ તેને શું કહીને બોલાવવાનું છે?
રામસિંગ 070, જેમ મારું નામ છે દીપાલી એવી રીતે આનું નામ શું પાડેલું છે? રામસિંગ 070. The salesman explained. સેલ્સમેને સમજાવ્યું. It operates. ઓપરેટ કરવું એટલે ચાલુ કરવું. લિમિટેડ મર્યાદિત રેડિયસ ત્રિજ્યા બાંધણી કોઈ રીતે અને કોલ્ડ એટલે કરવું એટલે તેને નામથી બોલાવશો તો એ ઓળખી જશે કે હું જ રામસિંગ 070 છું. એવી રીતે એને સરસ રીતે સમજાવ્યું. એક્સપ્લેન કરવું, સમજાવવું. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ નોડ એટલે માથું ધુણાવવું. પ્રેમ ચોપરાએ માથું ધુણાવ્યું કે માથું ધુણાવવું. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. હવે પેલો સેલ્સમેન જે છે એ ડેમોન્સ્ટ્રેટ એટલે કે બતાવે છે, ડેમો આપે છે. ડેમોન્સ્ટ્રેટ બતાવવું. ડેમો આપવો બતાવે છે. ગ્રીપ એટલે કે તેની ગેટ એટલે કે પકડની રીત. ગેટ એટલે તેની ચાલવાની રીત. પછી ગ્રીપ એટલે તેની પકડ. મુવમેન્ટ એટલે હલનચલન. and some programmed functions અને બીજા કેટલાક તેના ફંક્શન્સ બતાવે છે. Everything was well tuned and fixed. Everything, દરેક વસ્તુ. એટલે તમે જુઓ, પ્રેમ ચોપરાએ માથું ધુણાવ્યું. પહેલાં એ કહ્યું કે ચલો હું તમને તેને રામસિંગ 070 કહીને બોલાવવાનું અને તે તેની 1 કિલોમીટર ત્રિજ્યામાં જ ફરી શકે છે તે તમે તેને કાર્ય બતાવી શકો છો. પહેલાં એ શું કહ્યું? સારું, માથું ધુણાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ અને પછી તેણે બતાવી, રીત બતાવી. કઈ રીત બતાવી? તો તેની ચાલવાની રીત બતાવી, તેની પકડની રીત બતાવી, તેની હલનચલનની રીત બતાવી અને કેટલાક બીજા પ્રોગ્રામ્સ બતાવ્યા કે કઈ કઈ રીતે શું સેટ કરી શકાય છે. Everything was well tuned and fixed. દરેક વસ્તુમાં તેમણે એમ થઈ ગયું કે ના, બધું જ બરાબર છે. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપરા જે છે એ seemed એટલે લાગવું, satisfied એટલે કે સંતોષ, with the deal એટલે કે આ સોદાથી પ્રેમ ચોપરા સંતોષ થઈ ગયા એવું માની શકાય છે. એટલે ફિક્સ્ડ પ્રેમ ચોપરા seemed એટલે લાગવું. satisfied એટલે સંતોષ. સંતોષ with the deal એટલે કે સોદો. એટલે કે એને પેલાને વેચવું છે અને આને લેવામાં બંને વચ્ચે જે કરાર છે, જે બધી રીત સમજાવી, એમાં પ્રેમ ચોપરા જે છે એ સહમત થઈ ગયા છે. આઈ મસ્ટ ટેલ યુ, પણ મારે તમને ફરજિયાત પણ એક વાત કહેવી પડે. લાઈક ઓલ રોબોટ્સ એટલે કે બધા જ રોબોટ્સ જે એન્ડ એડહિયરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans,
and the robot will not take harm to self. એટલે બહુ જ સરસ આ પેરેગ્રાફ જે છે, જેણે પણ આ માનવીય યંત્ર માનવ બનાવ્યું છે, એણે અંદર જે દરેકની કરામત હોય, જે ડિઝાઇન્સ હોય, એની અહીંયા બહુ જ સરસ એક વાત કરે છે કે મારે તમને ફરજિયાતપણે જણાવવું પડે કે દરેક યાંત્રિક વસ્તુ જે છે, માનવીય યાંત્રિક રોબોટિક્સ જે છે, એની એડહિયરિંગ, તેને વળગીને જ રહેવું પડે. ધ ડિસિપ્લિન એટલે કે શિસ્તમાં રહેવું પડે. ઓફ ધ રોબોટિક્સ એટલે કે યાંત્રિક માનવીય એટલે કે તેની જે બનાવવાની રીત જે છે, જેણે જે બનાવ્યું છે, એના અમુક સિદ્ધાંતો જે છે એને રામસિંગ હેઝ ઇનબિલ્ટ એટલે તમને ખબર છે, ઇનબિલ્ટ એટલે કે એની અંદર જ શું છે તો સિસ્ટમ છે. કઈ સિસ્ટમ છે? ઓફ 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતો છે. કયા કયા? તો ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર એટલે કે રોબોટ જે છે તેના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. વિલ ઓબે એટલે આજ્ઞા, માસ્ટર્સ એટલે માલિક. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ રોબોટ માણસોને નુકસાન કરતો નથી. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ અને રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. આ 3 બાબતો જે છે એ તેની અંદર સિસ્ટમમાં જ છે. જેમ કે આપણે નવો મોબાઈલ ખરીદીએ છીએ તો એમાં અમુક પ્રકારના ફંક્શન્સ, અમુક પ્રકારની ગેમ્સ, અમુક પ્રકારના એપ્લિકેશન્સ અંદર ઇનબિલ્ટ જ હોય છે. પછી વધારાની આપણે એડોપ્ટ કરવી હોય તો તમે પહેલાંમાં પ્લે સ્ટોરમાં જઈને કરી શકો છો, પણ તમારે આટલી સિસ્ટમ, આટલા સિદ્ધાંતો આધારિત તો ચાલશે જ. તમે 24 કલાક એને પેલા ચાર્જરમાં જ ભરાવીને રાખો તો આનું આ શું થાય? બ્લાસ્ટ થાય કે નહીં? એની 100% બેટરી માટે તમારે 1 કલાક 45 મિનિટ કે જેટલું તમારી મોબાઈલની કેપેસિટી એટલે તો જેટલું પેલું બાકી છે એ પ્રમાણે જ તમારે એને ચાર્જમાં મૂકવો પડે. તમે આખી રાત મૂકી દો તો ભવિષ્યમાં એવું ક્યારેક સંજોગો વસાત એવું બને કે બ્લાસ્ટ થાય. બિલકુલ મોબાઈલ તમારા કાનની નજીકમાં રાખીને ઊંઘો તો ક્યારેક પ્રશ્નો થાય, કારણ કે આ શું છે? ઇલેક્ટ્રોનિક સાધન છે અને એ યાંત્રિક વસ્તુ છે, એમાં કોઈનું કંઈ ચાલતું હોતું નથી. એટલે આ એના સિદ્ધાંતો, એના પ્રિન્સિપલ્સ સમજાવે છે કે આ રોબોટ જે છે એના માલિકની આજ્ઞાનું પાલન કરશે, કારણ કે એને સેટ કરેલો પ્રોગ્રામ છે. એટલે માલિકને ના પાડશે ને હું એમ કહું પાણી નહીં આવતો નહીં આવશે, કારણ કે એ શું છે? મશીન છે. વન ટાઈપ ઓફ શું છે? મશીન છે. પ્રોગ્રામ સેટ કરેલો છે કે હું કામ સોંપું એટલે એણે કામ કરવું પડશે. ફાઇન. તમે પંખાની સ્વિચ પાડી તો પંખો ફરશે જ, પણ એને ટીવી કન્ટિન્યુ તમે 72 કલાક કન્ટિન્યુ ચાલુ રાખો, એને ઠરવા જ ન દો તો પરિસ્થિતિ શું થવાની? બગડશે. એટલે બહુ જ સરસ રીતે આપણને સમજાવે છે. આગળ બહુ જ સરસ આગળ ઘટનાઓ બધી જે આવશે કે આનું કઈ રીતે ઉપયોગ કરવા ઈચ્છે છે પ્રેમ ચોપડા. એ ઘટનાથી એ ભલે મશીન છે પણ છતાંય આપણને રડવું આવશે એવું આ પ્રેમ ચોપડા કામ કરવાનો છે. ઇનબિલ્ટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું કે એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. સેકન્ડ, તે માણસને નુકસાન કરતો નથી. અને ત્રીજું, તે પોતાની જાતને પણ નુકસાન પમાડતો નથી. આમાંથી થોડાક આપણે સ્પેલિંગ લખી લઈએ. Adhering. એટલે મેં વળગીને રહેવું. ફ્રેઝિસ છે બાળકો. એડહિયરિંગ, ડિસિપ્લિન, શિસ્ત, રોબોટિક્સ એટલે યાંત્રિકી, ઇનબિલ્ટ એટલે એની અંદર,
3 પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. એના સિદ્ધાંતો જે છે એ તે માલિકની આજ્ઞાનું પાલન કરે છે, તે માણસને નુકસાન પહોંચાડતો નથી અને તે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. રાઈટ. હવે પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. પ્રેમ ચોપરાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો અને heard એટલે કે સાંભળ્યો અને તે શું થઈ ગયો? પ્રભાવિત થઈ ગયો. He did not take notice of the other two. એને બીજા બે સિદ્ધાંતો સાંભળ્યા જ નહીં, માત્ર પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો કે આ રોબોટ જે છે એ માલિકની આજ્ઞાનું પાલન કરશે. એટલે પેલો ભાઈ થઈ ગયો રાજા. બીજા બે સાંભળ્યા જ નહીં. He did not take notice of the other two. Right? એટલે ફર્સ્ટ પ્રિન્સિપલ impressed, પ્રભાવિત થયું. એટલે ફર્સ્ટ પ્રભાવિત થવું. બીજા બેને સાંભળ્યા નહીં. He did not take notice of the other two. Notice એટલે ધ્યાનમાં લેવું. એટલે બીજા બે એને સિદ્ધાંતો ધ્યાનમાં જ લીધા નહીં. He nodded delightedly and assigned the shall, deed and contract of no misuse of the robot. He nodded, તેને માથું ધુણાવ્યું. Delightedly, આનંદમાં આવીને માથું ધુણાવ્યું. and assigned એને સહી કરવા લાગ્યો. the shall, deed એટલે કે દસ્તાવેજ પર and contract એટલે કરાર કર્યો of no misuse of the robot એટલે કે હું આ રોબોટનો મિસયુઝ કરીશ નહીં એવા દસ્તાવેજ ઉપર એવો એણે કરાર કરી નાખ્યો, એમાં સહી કરી નાખી. He had now got a servant and accomplice. હવે તેને એવું થઈ ગયું કે આ એક મને નોકર મળી ગયો છે અને એક શાકરીત. એકોમ્પ્લિસ અને શાકરીત એટલે કે હું જેમ કહીશ, હું જેમ એની પાસે કરાવડાવીશ એવી રીતે આ કરશે. કારણ કે વન ટાઈપ ઓફ શું છે? મશીન. એટલે he nodded delightedly. assigned એટલે સહી કરવી. sadly એટલે દસ્તાવેજ પર. and contract એટલે કરાર. and no misuse had regard accomplice and shafiq. અને servant એટલે એક મને મશીન જે છે એને હું નોકર અને મને જેવું ગમશે એવી રીતે હું એનો ઉપયોગ કરીશ. એવો એને શું થઈ ગયું? પહેલાં એક જ સિદ્ધાંત સાંભળીને કે વાહ, હવે એ માલિકની આજ્ઞાનું પાલન કરશે તો માલિક તો એને જે કહેશે તે બધું જ કરવાનું છે. એટલે એના મગજના વિચારો જે છે એ હવે જોજો ટ્વિસ્ટ થશે. શું વિચારતો હશે જરા જોઈ લઈએ. If Ramsey 070 my robot can solve for grocery, then why not for better things like jewelers? Thought Prem Chopra. થઈ ગયું છે. માણસ પાસે એક સામાન્ય તક મળે ને તો એ ચૂકતો જ નથી. પેલું ગુજરાતીમાં કહેવત કે કોઈને હાથ આપો ને પહોંચો આપો, હાથ આંગળી આપો તો એ પહોંચો ખાય, એના જેવી વાત છે.
એટલે આમાં પણ એવું છે કે એને મશીન જે છે એ ઘરના તમામ કામો કરવા માટેનું છે. એક તમારે કોઈ એવા નોકરની જરૂર પડે છે, જે કોઈ તમારે કામવાળા બહેનની જરૂર પડતી હોય છે, બધું જ કામ કોણ કરે છે? આ મશીન કરે છે. તો એ મશીનના 3 સિદ્ધાંતો છે. એ સિદ્ધાંતોમાં બીજા 2 સિદ્ધાંતો તો સાંભળ્યા જ નથી, અને પ્રથમ સિદ્ધાંત સાંભળીને એની પાસે કેવું કામ કરાવવા આ પ્રેમ ચોપરા ઈચ્છે છે, જરા જુઓ. ઇફ રામસિંગ 070 માય રોબોટ, એટલે કે જો આ રામસિંગ 070 મારો રોબોટ કેન શોપ ફોર ગ્રોસરી, કે જો તે કેન એટલે કે શકવું, શોપ ફોર ગ્રોસરી એટલે કે તો જો તે કરિયાણું ખરીદી શકતો હોય, ધેન તો પછી વાય નોટ, શા માટે? ફોર બેટર એટલે કે વધારે, થિંગ્સ લાઇક જ્વેલર્સ એટલે કે તો કેમ તે ઝવેરાત ન ખરીદી શકે? થોટ પ્રેમ ચોપરા. આવું કોણ વિચારે છે? પ્રેમ ચોપરા. કારણ કે એની પાસે એને આવા બધા જ કાર્યો કરાવડાવ્યા છે. સમજ પડી? એટલે બહુ જ હકીકત છે કે માણસને કેવા કેવા વિચારો આવે છે. હવે તમે જુઓ કે તેને કમાન્ડ આપીને કઈ રીતે ક્યાં શું કરાવડાવે છે. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ, એટલે કે માર્કેટમાંથી રોબોટ જે છે એ હેવી પેકેટ એટલે કે ઊંચકીને લાવે છે. હેવી એટલે કે બહુ ભારે, મોટા મોટા પેલા ઘઉંના પેલા હોય, પછી ચોખાના પેલા મોટા કટ્ટા હોય, તો એ બધું ભારે હેવી કેરિંગ પેકેટ્સ લઈ આવે છે. બાય થિયેટર ટિકિટ્સ એટલે કે તે થિયેટરમાંથી ટિકિટ પણ ખરીદી લાવે છે. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર કોમન સાઇટ એટલે કે તે બધું જ એક વ્યવસ્થિત રીતે જેમ એક સામાન્ય માણસ મૂકતો હોય એવી જ રીતે બધી વસ્તુઓ ગ્રોસરી કારમાં ગોઠવી દે છે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ, પણ એક વિચિત્ર લાગે છે. એન્ડ એમ્યુઝિંગ અને રમૂજ પ્રમાણે તેવું પણ થાય છે. સર્વન્ટ્સ એટલે કે એવા પ્રકારનો આ નોકર છે, એમાં તમે પ્રોગ્રામ સેટ કર્યો છે એટલે બધા જ પ્રકારના કાર્યો કરશે, પણ આમ દેખાવમાં જુઓ તો કેવું લાગે આપણને? એક વિચિત્ર ફીલ થાય. એન્ડ રામસિંગ 070 વોઝ થોરોલી એફિશન્ટ, અને એ સંપૂર્ણપણે એ ખરેખર કાર્યક્ષમ છે. થોડાક એના સ્પેલિંગ લખતા જઈએ એટલે તમને પણ ખ્યાલ આવતો છે. કેરિંગ એટલે ઊંચકવું, બહાર ઊંચકવું. હેવી એટલે ભારે. બાઇંગ એટલે ખરીદવું. ટિકિટ્સ એટલે ટિકિટ. થિયેટર એટલે થિયેટર. ગ્રોસરી એટલે ખબર છે. કોમન સાઇટ સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. અને અમ્યુઝિંગ એટલે રમૂજ પ્રમાણે કેવું? કારણ કે તેનું વ્યક્તિત્વ કેવું? વન ટાઈપ ઓફ રોબોટ. એ ચાલવાની રીત, એની પકડવાની રીત, આપણને માણસ જોવો અને મશીન કામ કરે એમાં ઓલવેઝ આપણને ફેર લાગવાનો છે, ઓબ્વિયસ લાગવાનો છે. એટલે આમ જોતા એવું લાગે, પણ રામસિંગ 070 વોઝ થોરોલી એટલે કે સંપૂર્ણપણે એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ છે. With tremendous speed and accuracy, he collected the grocery into the shopping trolley and paused for the next command. વિચાર કરો. With the tremendous એટલે ખૂબ જ સરસ રીતે, સ્પીડ એટલે કે એકદમ વ્યવસ્થિત સ્પીડથી, એ એક્યુરસી ચોકસાઈપૂર્વક, એ કલેક્ટેડ એટલે કે તે ભેગું કરે છે ધ ગ્રોસરી ઇન્ટુ શોપિંગ ટ્રોલી, અને બધું જ ટ્રોલીમાંથી હોય ત્યાંથી બધું કલેક્ટ કરીને કારમાં મૂકે છે. એન્ડ પોઝડ એટલે કે થોભે છે ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા કમાન્ડની એ શું કરે છે? રાહ જુએ છે. 2 kilograms of mangoes એટલે કે 2 કિલો કેરી, ripe and juicy પાકી અને રસાળ. commanded Prem Chopra from the distance, seeing a huge pile of mangoes. In no time Ramsing 070 has selected the best ones. બહુ સરસ એને વાત કરે છે કે તારે એક કમાન્ડ આપવાનો છે દૂરથી. પેલો ભાઈ દૂર છે અને એને એમ કહે છે
કે તમે એક કામ કરો, શું કામ કરો તો કે 2 kilograms ઓફ મેંગો, 2 કિલોગ્રામ કેરી, રાઈપ એન્ડ જ્યુસી, પાકી અને રસાળ, કમાન્ડેડ પ્રેમ ચોપરા, ડિસ્ટન્સ એટલે દૂરથી કહે છે, સિંગ યુઝ પાઇલ ઓફ મેંગોઝ એટલે કે મોટો એને ઢગલો જોયો મેંગોનો, કેરીઓનો ઢગલો જોયો, એના આધારે ત્યાંથી દૂરથી વાત કરે છે, બરાબર. ડિસ્ટન્સથી વાત કરે છે કે તમે લઈ આવો કેરી. ઇન નો ટાઈમ રામસિંગ 07 હે સિલેક્ટેડ ઓફ બેસ્ટ વન્સ. આમાંથી કઈ વધારે સારી છે એવું ગોતવાની કોઈ પેલી એ નથી. તમે એમાંથી ઢગલામાંથી 2 કિલો સરસ મજાની પાકી રસાળ કેરી લઈ આવો. પે એટ ધ કેશ કાઉન્ટર એટલે કે તમે કેશ કાઉન્ટર ઉપર પૈસા ચૂકવી દો. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરા તેના કમાન્ડર ઉપર અહીંયા પેલું જે આવે એના ઉપર બોલ્યો કે તમે આવી રીતે 2 કિલો કેરી લઈ આવો. સૌથી પહેલો આદેશ એને આવી રીતે આપ્યો. અહીંયા સુધી તમે મને સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આગળનું જે છે એ આપણે નેક્સ્ટ લેસન જોઈએ, નેક્સ્ટ પહેલામાં જોઈએ. આભાર.